ચેક બાઉન્સ કેસમાં સજા ભોગવતા આરોપીએ વચગાળાના જામીન મેળવી લાજપોર જેલમાંથી જામીન મેળવ્યા હતા, પરંતુ જામીન પૂરા થયા બાદ લાજપોર જેલમાં હાજર થવાને બદલે આરોપી ફરાર થઈ ગયો હતો, જેને કતારગામથી ઝડપી પાડ્યો. પ્રાપ્ત વિગત અનુસાર ચેક બાઉન્સના કેસમાં સજા પામેલ પ્રતીક હડિયલ નામનો આરોપી લાજપોર જેલમાં તેની સજા ભોગવી રહ્યો હતો. તેણે કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા, પણ જામીનનો સમયગાળો પૂરો થયા બાદ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. ત્યાંથી તે ભૂગર્ભમાં હતો. ફરાર આરોપીની શોધખોળ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી. આરોપી પ્રતીક હડિયલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા આ સ્થળે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘેરાબંધી કરી આરોપી પ્રતીક હડિયલને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તેની અટકાયત બાદ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરાર આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.